Hello students, how are you? Good morning. નીલકંઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ફરીથી જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કામ એટલે કે ટેન્સની વાત આપણે જે બધી કરી એની અંદર આગળ આજ આપણે પૂર્ણ ભૂતકાળમાં હકાર વાક્ય લીધેલા એટલે એફર્મેટિવ સેન્ટેન્સીસની વાત થયેલી. પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા, પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ. તો પૂર્ણ ભૂતકાળ એટલે આપણે જોવા જાવ તો કહેવાય કે ભૂતકાળનો ભૂતકાળ. પણ મેં તમને વાત કરી એમ કે ભૂતકાળમાં જે ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હોય, ભૂતકાળમાં જે ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હોય એ ક્રિયા દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળ લઈએ છીએ. એ ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં જે ક્રિયા પહેલા પૂરી થઈ ગઈ હોય, ખરેખર એમાં કેવી રીતે હોય છે મેં તમને વાત કરી છે કે સાદી રીતે આપણે સમજીએ તો ગુજરાતીમાં આપણે બોલી છીએ કે હું આવ્યો ત્યારે તમે જમી લીધું હતું. તો મારી આવવાની ક્રિયા ભૂતકાળમાં જ થઈ, પણ તમારી ક્રિયા જમી લેવાની ક્રિયા ભૂતકાળમાં થઈ, પણ જમી લીધું હતું મીન્સ કે તમારી જમવાની ક્રિયા મારા આવ્યા પહેલા પૂરી થઈ ગઈ હતી. તો એ જે છે જમી લીધું હતું એ આપણે પૂર્ણ ભૂતકાળમાં કહેવાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. અને એની વાત આપણે સવિસ્તર લાસ્ટ લેક્ચરમાં કરી છે એટલે અત્યારે હવે એની વાત કરી તમને મેં સમજાવી દીધું કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યાં એક. હવે એમાં આપણે એનું બંધારણ એફર્મેટિવ સેન્ટેન્સ કોઈ પણ કાળ હોય કે બંધારણ આપણે બરાબર સ્ટ્રક્ચર જે છે એ જાણી લઈએ તો એ કામ સહેલો થઈ ગયું. તો એમાં કરતા પછી હેડ આવે, પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત આવે, પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો એના એફર્મેટિવ સેન્ટેન્સીસના પણ આપણે એફર્મેટિવ સેન્ટેન્સના ઘણા બધા વાક્યો આપણે એક્ઝામ્પલમાં લખ્યા દિવસે. પછી એમાં આપણે નકાર વાક્ય, તો નેગેટિવ સેન્ટેન્સ માટે પણ આપણે બંધારણ લખાયું હતું કે હેડ કરતા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો એ પણ આપણે લઈ લીધું કે કોઈ પણ પૂર્ણ ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવાનું હોય તો હેડ નોટ કરતા ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા તમને સરળતા અહીંયા સહેલોતા આ એટલે છે કે દરેક જગ્યાએ હેડ જ આવશે. આઈ હેડ, વી હેડ, યુ હેડ, ઈસી ઇટ હેડ, તે હેડ. અહીંયા કે કોઈ ચેન્જીસ નથી કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે કંઈક બદલાવવું પડે. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમારે ક્રિયાપદ એસ ઈએસ લગાવવું પડે કે એ રીતનું કોઈ ફેરફાર અહીં નથી. અહીંયા બધી હેડ. ધારો કે પૂર્ણ વર્તમાનકાળની વાત કરીએ તો એમાં હેવ એસ આવે તો ત્રીજો થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર તમારે હેઝ મૂકવું પડે. અહીંયા એવું કોઈ ચેન્જ નથી. અહીંયા આઈ હેડ, વી હેડ, you had, he, she, it, had અને તે બરાબર બધે પૂર્ણ ભૂતકાળ હે પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ. ખ્યાલ આવ્યો? તો આ ધ્યાન રાખવાનું છે. હવે એમાં એની અંદર આગળ આપણે નકાર વાક્યોની તો વાત થઈ ગઈ, પણ એમાં આગળ આપણે હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ છીએ. બરાબર? તો પ્રશ્નાર્થ વાક્ય જે છે તો એ કેવી રીતે થાય એની વાત આપણે આગળ કરીએ. તો પ્રશ્નાર્થ વાક્ય અહીંયા હું લખું છું, તમારે જો લખવું હોય તો તમે લખી લેજો કે પૂર્ણ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હેડ વાક્યની શરૂઆતમાં એટલે કે હેડ વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની પહેલા મુકાય છે. પૂર્ણ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે હેડ વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાની પહેલા મુકાય છે. ત્યારબાદ કરતા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, ત્યારબાદ કરતા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા આપણે એનું બંધારણ સ્ટ્રક્ચર હું તમને લખી દઉં છું. એ સ્ટ્રક્ચર યાદ રાખો એટલે તમારે આ પૂર્ણ ભૂતકાળ શરૂ થઈ જાય. શરૂઆતમાં હેડ, વાક્યની શરૂઆતમાં હેડ આવે કરતાની પહેલા, પછી કરતા, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, હેડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ
પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આ એનું બંધારણ છે. પ્રશ્નાર્થ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં કેમ બનાવવા એનું બંધારણ અહીંયા મેં લખી દીધું છે. હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક છે. આટલું લખી દો. એ પછી હું આપણે એક્ઝામ્પલના 2 3 4 વાક્યો બનાવી અને પછી આગળ આપણે એની નિશાનીઓ જે કઈ છે તે આપણે કરશું. અત્યારે પહેલા આટલું તમે લખો, પછી એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ જગ્યા આવશે રાબેતા મુજબ. આપણે હંમેશા મુજબ કાળમાં પ્રથમ એનો ઉપયોગ શીખવાડીએ છીએ, ત્યારબાદ એનું હકાર એટલે કે એફર્મેટિવ બંધારણ લખી એના વાક્યનો અભ્યાસ કરીએ છીએ, એક્ઝામ્પલના વાક્યનો. ત્યારબાદ આપણે નેગેટિવ વાક્ય દરેક કાળના લઈ લઈએ છીએ એનું બંધારણ અને એના એક્ઝામ્પલના વાક્યો. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો એના બંધારણ એનું એક્ઝામ્પલ્સ બધા એને આપી દે છે. ત્યારબાદ નિશાની કે હાઉ ટુ આઇડેન્ટિફાય ધ સેન્ટેન્સ એટલે કે કાળને ઓળખવું હોય તો ટૂંકમાં એની કોઈ નિશાની છે હોય એક શબ્દ એ પણ આપણે કરી દઈએ છીએ. અને ત્યારબાદ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને પછી ગુજરાતી વાક્ય અંગ્રેજી એટલે આખો એક કાળ કમ્પ્લીટ. એમાં બે વસ્તુ આવી ગઈ કે તમારે આ કાળ એવી રીતે લઉં છું કે જેથી કરીને તમારે પરીક્ષાલક્ષી વિદ્યાર્થી જે ભણતો હોય તો એને ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ બધું આવે એ પણ આવડી જાય. પ્લસ થોડુંક એમાં ઉમેરો થાય તો આપણે ગુજરાતી વાક્યનું તમે અંગ્રેજી બનાવી શકો. એના માટે છેલ્લે આપણે દરેક કાળના ગુજરાતી 15 20 કે 25 વાક્યો ગુજરાતીના અંગ્રેજી પર શીખવાડ્યા છે. તો મેં જે લીધેલા દરેક કાળમાં આવી રીતે આપણે ક્રમશઃ એકદમ વ્યવસ્થિત બધું જ આખા કાળની તમામ વસ્તુ આવી ગઈ એવી રીતે આ પૂર્ણ ભૂતકાળ આપણે લીધો તો એમાં પ્રથમ આપણે એનો ઉપયોગ શીખવાડ્યો, ઉપયોગની વાત કરી. ત્યારબાદ એફર્મેટિવના એટલે કે હકાર વાક્યનું બંધારણ અને એ બધી વાત કરી આપણે, એ કમ્પ્લીટ કર્યું. પછી એનું બંધારણ એક્ઝામ્પલ પ્રશ્નાર્થ નકાર આ બધાનું ક્રમશઃ આપણે લઈ લીધું. હવે આપણે આટલું લખી દો પછી હું 2 મિનિટમાં એક્ઝામ્પલ શરૂ કરું છું. હવે આપણે એના એક્ઝામ્પલ લખી લેશું અને એ વાક્યો દ્વારા આપણે આ કાળને વધારે સારી રીતે સમજી લઈએ. The grandfather had planted the trees before the rainy season.
સેટ ઇન આ એક વાક્ય છે બરાબર હવે આ એક એફર્મેટિવ વિધાન વાક્ય છે હવે એનું આપણે પેસિવ આપણે સોરી એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે આ એક વાક્યનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે તો અહીંયા આ હેડ છે આગળ આવશે આપણે બંધારણ પ્રમાણે તો હેડ ધ grandfather had the grandfather planted the trees before the rainy season set in પ્રશ્નાર્થ ચિહ્ન આ એક વાક્ય છે બરાબર બીજું વાક્ય લઈએ I had written a letter એક સાદું વાક્ય છે એનું પ્રશ્નાર્થ બનાવ્યું છે had I written a letter અહીંયા to you લખી નાખો તો ચાલે તો had I written a letter to you પ્રશ્નાર્થ ચિહ્ન Raju had finished his homework. Raju finished his homework when his friend called him. When his mother called him. तो અહીંયા when Raju finished his homework when his mother called him by question. હવે આ ત્રણ વાક્યો જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મૂળ ભૂતકાળમાં એ તમે લખી દો હજી આપણે એક બે વાક્યનો આમાં હું એક્ઝામ્પલ આપીશ એટલે તમને આ કાળ સરસ મજાનો યાદ રહે અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળમાં જે ઇન્ટ્રોગેટિવ એટલે કે વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને એની આપણે એને એક્ઝામ્પલમાં પહેલા મેં તમને બંધારણ લખાવી દીધું કે હેડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતગણ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આમાં પહેલું વાક્ય છે કે ધ ગ્રાન્ડફાધર હેડ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બિફોર ધ રેઇની સીઝન સેટ ઇન બરાબર तो had the grandfather planted the trees before the rainy season set in બરાબર આ એક વાક્ય છે બીજું વાક્ય કે I had written a letter to you મેં તમને એક પત્ર લખ્યો છે બરાબર તો had I written a letter to you had આગળ આવી ગયું કરતાની પહેલા બાકી શરૂઆત અને છેલ્લો એક્ઝામ્પલ છે કે Raju had finished his homework when his mother called him બરાબર તો had Raju finished his homework when his mother called him જ્યારે રાજુને એની માતાએ બોલાવ્યો ત્યારે રાજુએ પોતાનું ગૃહ કાર્ય એટલે વર્ક હોમવર્ક છે ગૃહ કાર્ય પૂરું કરી લીધું હતું તો આ પ્રશ્નાર્થ વાક્ય છે 2 મિનિટ આપણે તમે લખી લો પછી બીજા બે એક્ઝામ્પલ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે લખીશું
પછી આઈડેન્ટિફિકેશનના મોડ્સ કે તમારે હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ ટેન્સ, તમારે કાળ કેવી રીતે ઓળખવું, કારણ કે હંમેશા કાળ વાક્યનું તમે ક્રિયાપદ જુઓ એટલે તમે તરત કાળની ખબર પડી જાય કે કયો કાળ છે, પણ એ ક્યારે ખબર પડે કે તમે એના બંધારણ નવે નવ કાળના તમને મોઢે હોય, તમે એ બંધારણને આત્મસાત કરી લો, તમે મોઢે હોવા છો તો તમને તરત કાળની ખબર પડશે. ખાસ ત્યારે ધ્યાન રાખવું પડશે કે જ્યારે એક્ટિવમાંથી પેસિવ બનાવવાનું આવે ત્યારે એ ત્રણ વાક્ય તો મિક્સ હોય, 3 કે 4 વાક્ય ક્યુ, ત્યારે તમને ખબર પડી જાય કે ક્રિયાપદ જોતા હેડ અને ક્રિયાપદનું ભૂતપૂર્વ છે. હેડ ફિનિશ્ડ છે તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે હેડ ફિનિશ્ડ મીન્સ આ જે કાળ છે એ પૂર્ણ ભૂતકાળ છે, ધ પરફેક્ટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. હવે એનું બંધારણ શું છે તો એ બંધારણ તમને ખબર હોવી જોઈએ. હવે કાળ તમને ખબર હોય તો તમને એનું પેસિવનું બંધારણની ખબર પડે, પણ તમને મુખ્ય કાળ કયો છે એ તમે કાળને આઈડેન્ટિફાઈ ન કરી શકો, તમે એને ઓળખી ન શકો તો તમે આગળ કોઈ કાર્ય નહીં કરો. એટલે મેં તમને પહેલા કીધું કે આમાં હું ક્રમશઃ એનો ઉપયોગ ક્યાં થાય, પછી એફર્મેટિવ સેન્ટેન્સનું બંધારણ, એના વાક્યો, નેગેટિવ સેન્ટેન્સના બંધારણ વાક્યો અને ઇન્ટ્રોગેટિવ, પછી એના આઈડેન્ટિફાઈ કરવા માટેના વર્ડ્સ અને છેલ્લે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ગુજરાતી વાક્યો. તમે બરાબર ધ્યાન રાખજો કે આ કાળ તમારો પીછો ક્યારે નહીં છોડે. આ ટેન્સ અને ટેન્સની મોટી આ ગ્રામરની મોટી ખૂબી હોય છે કે તમે એકવાર વ્યવસ્થિત 8મા 9મા 10મામાં તમે વ્યવસ્થિત ભણી લીધું પછી તમે કોઈ બીજી જગ્યાએ ક્યાંય પણ બહાર ભણવા જાઓ તો અહીંયા જ્યારે સાહેબ લે ત્યારે કાળમાં આ જ બંધારણ નથી. આમાં કોઈ રીતે ફેરફાર, અહીંયા ભણો, અમેરિકામાં ભણો, લંડન જાઓ, ગમે ત્યાં આ ગ્રામરમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જ બધાએ ગ્રામર ઉપર બહુ ભાર આપે છે. ગ્રામર બરાબર આ તમે કરાવો અને આપી ગ્રામરમાં ચેન્જ નથી. ત્યાં ટેક્સ્ટ બુક બદલાતી હોય, પાઠ બદલાઈ જાય, લેસન્સ કે જે બી આગળ હોય, અમુક જે ગ્રામર કોઈ બદલાતું નથી. જો તમે બેઝિક ગ્રામર બરાબર તમે શીખી લીધું હોય, કમ્પોઝિશન, જ્ઞાન, બેઝિક, તો તમારે કંઈ વાંધો આવતો નથી. હવે હું બીજા 2 કે 3 એક્ઝામ્પલ આપું છું, પછી આપણે આઈડેન્ટિફાઈ ના વર્ડ્સ જે છે ડિસાઇડ કરીને આપણે વિધાન વાક્ય જે હતા એના આપણે જુદા વાક્ય બને. Radha had put the 5 dish when his friend Radha had put the 5 dish when his then her Radha had put the 5 dish when her friend, if I am friend, when a friend told her, I permission. तो head Radha the find this. Head Radha the find this when her friend told him. Now I question આપણે ભણીશું. બરાબર, હવે આઈડેન્ટિફાઈ કરવા માટેની જે નિશાની છે, નિશાનીના જે શબ્દ આપણે એને નિશાની સમજવા માટે કહે છે એના વર્ડ્સ જે છે એમાં બિફોર હોઈ શકે, બરાબર, ઓલરેડી ઘણી વખત હોય, બરાબર, વગેરે. હવે આટલું લખી ગયો પછી આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં જઈએ.
હવે આપણે fill in the blanks આપણે લઈએ છીએ. The boys playing their ball. The boys playing their ball when the teacher entered the class. નિશાનીમાં તમે વેન કોડ લખી શકો વેન જો વેન કમ્પ્લીટ C O M E L E કમ્પ્લીટ. હવે સેકન્ડ I ખાલી ગયા already this movie before comes from C. Who blanked your pulse yesterday? Comes from steel. Kajibia you. Kajibia the teachers permission permission before going home. Smart trick. These are blank already. Blank food. When I reached the home. હાઈ મેં તમને fill in the blanks આપી છે જોવા માટે 2-4 મિનિટનો ટાઈમ આપું છું તમે આ બ્લેન્ક્સ પૂરી કરો પછી હું એના આન્સર પણ લખી દઈશ બરાબર અને તમે કમ્પેર કરી લેજો કેલ્ક્યુલેટર એની સાથે સરખાવી લેવાનું એટલે તમને ખ્યાલ આવે કે આપણને આ આવ્યો છે કે નહીં હજી પણ આપણે આગળ ચાલી ગયા હવે પછી ગ્રેડમાં કરશું આ પાઠ પૂરી કર્યા પછી અને પછી આપણે ગુજરાતી વાક્યો જે છે એનું જે ઇંગ્લિશ રાબેતા મુજબ દરેક ગામમાં આપણે છેલ્લે કરાવ્યું છે છેલ્લે જે કરાવ્યું છે એ લખે તમને 2 મિનિટ આપું છું તમે શાંતિથી આ જે બ્લેન્ક્સ છે બધી ફિલ કરી બરાબર તમને એટલો સમય આપો હું તો લખી દઉં પણ દરેક વિદ્યાર્થીને થોડો સમય મળે પોતે થોડું જાતે કામ કરે તો જ એમને ખ્યાલ આવે બરાબર નહીં તો હું તો આપણા જવાબ બનીશ તો જો તમે લખી નાખશો તો તમે થોડું વિચારીને લખો તો તમને આ કામ હંમેશા યાદ આવે બરાબર 2 મિનિટ આપું છું આમાં આપણે હેડ પ્લસ ક્રિયાપદ ભૂતપૂર્વ આ મેં તમને ત્યારે પણ કહી દીધું કે તમારી રેગ્યુલર કે તમારી પાસે જે કંઈ મટીરીયલ ગ્રામર અત્યારે એની અંદર મૂળરૂપ ભૂતકાળનું અને ભૂતપૂર્વ એને V3 કહેવામાં આવે છે વર્ગનું ત્રીજું ટૂંકમાં
અને ઇંગ્લિશમાં એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદ ભૂતકૃદંત. તો ગો છે તો એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત થાય છે ગોન. ગો વેન્ટ ગોન, સ્પીક સ્પોક સ્પોકન, કટ કટ કટ. એવા અમુક ઇરેગ્યુલર છે, અમુક ઈડી લાગવાથી એના ભૂતકાળના રૂપ થાય છે, ભૂતકૃદંત થાય છે. તમારે કાળ શીખવા હોય પાકા તો તમારે ક્રિયાપદના ભૂતકૃદંત પાકા કરવા જ પડશે, કારણ કે પૂર્ણકાળ જેટલા છે એમાં ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. આમાં ટીચર તમારી બહુ મદદ શરૂઆતમાં કરી શકે કે આ તમે પાકા કરી દો, પણ પછી જ્યારે એક્ઝામ હોય ત્યારે પેસિવ રચના બધી જગ્યાએ તમારે કાળ જ્યારે આવે ત્યાં તમારે આ કમ્પ્લીટ કરવું પડે, એટલે એ તો તમારે આત્મસાત કરવા જ પડે. હવે ધ વોઇસ ખાલી જગ્યા ધેટ વોટ ધેટ ટીચર એન્ટર ધ ક્લાસ, તો હેડ કમ્પ્લીટેડ ઉપર લખું છું હેડ કમ્પ્લીટેડ. બરાબર. I had already completed this movie before. So she saw seen. I had already seen. તો એ તરત ત્રીજું તો બધે આવશે. V3 એટલે ભૂતકૃદંત. પછી who had stolen. Who had stolen your purse yesterday? ગઈકાલે તમારું પાકીટ કોણે ચોર્યું હતું? ક્રિયા પૂરી થઈ. પછી had you, મેં તમને કીધું ને અહીંયા એક સપોર્ટ ભાષા કારણ કે બધી હેડ જ આવશે, એટલે had you. ત્રીજું taken V3. had you taken the teacher's permission before going home? જતા પહેલા તમે ટીચરની પરમિશન લીધી હતી. બરાબર. અને છેલ્લું દિશા હે. અહીંયા એ સપોર્ટ ભાષા કે ત્રીજો પૂછે ક્વેશ્ચન હશે તો તમારે હેડ જ આવશે. દિશા હે ઓલરેડી cooked. આ વાત આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી દીધી. તમે એક વખત જવાબ જોઈ લ્યો, તમે જે લખ્યા જાવ હોય તો એની સાથે આની સાથે કમ્પેર કરી લ્યો કે જવાબ સાચા છે કે ભૂલ હોય તો સુધારી લો. બરાબર. પહેલામાં હેડ કમ્પ્લીટેડ, બીજામાં હેડ સીન, ત્રીજામાં હેડ સ્ટોલન, ચોથા ખાલી જગ્યામાં હેડ ટેકન અને પાંચમી ખાલી જગ્યામાં હેડ કુકડ. દિશા had already cooked food when I reached home. હું જ્યારે પહોંચ્યો તે પહેલા દિશાએ રસોઈ કરી લીધી હતી, ભોજન બનાવી લીધું હતું. આ પાંચ ખાલી જગ્યાના જવાબ છે, જોઈ લ્યો લખી. head plus V3 અહીંયા બધે કરવાનું છે તમે જોઈ શકો છો. પ્રશ્નાર્થ અત્યારે જે આપણે કીધું એની પણ એક ખાલી જગ્યામાં આવી ગઈ મૂકી છે કે હેડ યુ ટેકન વન, તો એમાં કર્તાની આગળ હેડ મૂકવામાં આવ્યું અને પછી ક્રિયાપદ ભૂતકૃદંત.